તો આપણે બનાવવા જઈ રહ્યા છીએ લીંબુનો સાબુ ફ્રેશનેસ માટે મસ્ત મજા આવે લીંબુ સાબુ. તો એને ઉપલી જે પીળી સાઈડ છે એ ખમણી અને ભેગી કરીશું અને આપણે એ સાબુમાં નાખશું અને સરસ મજાની સુગંધ આવશે, સરસ મજાનો કલર આવશે. તો લીંબુનો સાબુ બનાવવાનો છે મસ્ત મજાનો. તો વિડીયોમાં બન્યા રહીજો એટલે તમને ખબર પડે કઈ રીતે બનાવો અને શું શું વસ્તુ વપરાય છે. તો વિડીયોમાં બન્યા રહીજો. પીળું સાબુ ઉતારશું. લીંબુની સાલ ખમણી, જો આ એનું લીંબુની સાલ છે, એની સુગંધ પણ આવે છે અને કલર પણ આવશે. અને થોડોક કલર આપણે નાખશું. આ કલર છે ફૂડ ગ્રેડનો, એટલે જે ખાવાની વસ્તુમાં વપરાય એવો કલર છે. અને આ છે એની ફ્રેગનેસ, અને આ છે વિટામિન E ઓઇલ્સ અને ગ્લિસરીન. તો એ પહેલાં મિક્સ કરી દઈશું અને પછી આપણે ગરમ પાણી કરવા મૂકી દઈશું. અને સોપ બેઝ આપણે લઈ લીધો છે અને મોલ્ડ પણ તૈયાર કરી દીધું. કેવો લાગે છે? મસ્ત મજાના હીરાના કટકા હોય. મૂકી દીધું પાણી અને આપણે જો મસ્ત મજાના નાના નાના કટકા કરી સોપ બેઝના અને ગરમ કરવા મૂકી દીધું. એટલે ધીમે ધીમે ઓગળવાનું ચાલુ થઈ ગયું છે. આપણે નાખશું વિટામિન E અને ગ્લિસરીન સોપ બેઝ છે, આપણે પણ ટકાઈ થોડુંક નાખશું અને થોડુંક કલર અને ફ્રેગનેસ નાખી અને મસ્ત મજાનું લીંબુની છાલનો પાવડર છે. આપણે થોડુંક લીંબુ નાખશું, લીંબુનો રસ નાખશું, જે તમારા ત્વચાને એકદમ ક્લિયર કરે, કારણ કે આ સાઇટ્રિક એસિડ કહેવાય. થોડોક જ રસ નાખશું. સરસ મજાનું આપણે મિક્સ કરી વાળું છે. એમાં વિટામિન E નાખ્યું, ગ્લિસરીન નાખ્યું, પછી ફ્રેગનેસ નાખ્યું. હવે આપણે આ નાખી દઈશું આપણે જે મોલ્ડ ઓગળી ગયું છે એમાં, એટલે મસ્ત મજાનું મિક્સ થઈ જાય. સરસ મજાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે મોલ્ડમાં ઢાળી દઈશું. એકદમ ક્લિયર કટ, સરસ મજાનું કલર, સરસ મજાની સુગંધ. તો આ છે આપણે લીંબુનો સાબુ બનાવ્યો છે. આમાં લીંબુની છાલનો પાવડર, લીંબુની સુગંધ અને જો કલર પણ મસ્ત લીંબુ જેવો આવ્યો છે. સરસ મજાનો સાબુ બન્યો છે, સુગંધ પણ લીંબુની આવે છે. તો સરસ મજાનો સાબુ છે, જોતા જ ગમી જાય એમ થાય હાલો નાહી લેવી. તો ઓર્ડર કરી દેજો. વોટ્સઅપ આ નંબર ઉપર વોટ્સઅપ કરજો, મેસેજ કરજો અથવા કોલ કરજો. તો તમને આ સાબુ ઘર બેઠા મળી જશે. તો અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે આવીને આવી અપડેટ તમને મળતી રહે.